શ્રીનાથજીના 1.25 લાખ પદોની રચના કરી તમારા ગુરુ શ્રી વલ્લભના શું ગુણગાન ગાયા? ગુસાઈજીના ચરણ પર હસ્ત રાખી દ્રઢ ઇન ચરણ ન કેરો, આ ચરણનો ભરોસો છે. એમાં કહ્યું સોર કહા કહે વિવિધ આંદ્રો. મેં ક્યારે શ્રીનાથજીને મારા ગુરુ શ્રી વલ્લભમાં ભેદ માન્યો જ નથી. ન્યારો માનતો તો ન્યારો ગાતો ને, જુદા માન્યા હોય તો જુદા કીર્તન ગાવું ને. મેં તો શિંગાર ધરાવતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા અને શિંગાર ધારણ કરતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા. સામગ્રી ભોગ ધરતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા અને સામગ્રી અરોગતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા. મારા માટે તો બંને એક રૂપ છે. મેં ક્યારે ભેદ બુદ્ધિ નથી રાખી. એટલા માટે આપણે ત્યાં ગુરુને જય શ્રી કૃષ્ણની દંડવત પ્રણામ કહીએ છીએ. અને બે વૈષ્ણવ ભેગા થાય ત્યારે સામ સામે જય શ્રી કૃષ્ણ કરે. જય શ્રી કૃષ્ણનો અર્થ શું થાય? બે જણની લડાઈમાં એકનો જય થાય, બીજાનો પરાજય થાય. હું એવો જીવ છું. મેં તો પહેલાથી જ પ્રભુની શરણાગતિ સ્વીકારેલી છે. મારા જીવનમાં સદાય પ્રભુનો જય સ્વીકાર્યો છે. મારા ને તમારા હૃદયમાં પ્રભુ બિરાજે છે, તો આપણા બંનેના હૃદયમાં બિરાજતા શ્રી કૃષ્ણનો સદાય જય જયકાર થાવ. એનું નામ છે જય શ્રી કૃષ્ણ. કે વૈષ્ણવ એક સૂત્ર યાદ રાખવાનું, હાય હલ્લો છોડો અને જય શ્રી કૃષ્ણ બોલો. ફોન કરો જય શ્રી કૃષ્ણ, સામે મળે તો જય શ્રી કૃષ્ણ. ભગવત નામ લેવાશે, મુખરતા દોષથી બચશો અને તમારી વૈષ્ણવતાનો સતત બોધ થશે. પ્રભુનું સ્મરણ કર્યું. વિદુરજીએ પૂછ્યું કૃષ્ણ શું કરે છે? ઉદ્ધવજીના નેત્રમાંથી અશ્રુ નીકળ્યા. દુર્ભાગો બતલો કોયમ યાદવો નિત્રામપી કે સમય સંતો ન વિદો હરિ મીના એવો ડીપો. આ યાદવ બહુ દુર્ભાગી છે. કુબજા અને યાદવ બેને દુર્ભાગી કહે છે ભાગવતમાં. જે યાદવ કુળમાં ભગવાન શ્રી કૃષ્ણ જેવા યોગ પુરુષ પ્રગટ થયા, સાક્ષાત પરબ્રહ્મએ અવતાર લીધો, ન એ પ્રભુના સ્વરૂપને ઓળખી શક્યા, ન એમની પાસેથી કઈ જ્ઞાન મેળવી શક્યા, ન એમની સેવા કરી શક્યા અને પ્રભુ અમને છોડીને સ્વધામ ચાલ્યા ગયા. એટલા માટે દુર્ભાગી છે. હું ઘણી વાર કહું છું કે વૈષ્ણવ કુળમાં આપણને જન્મ મળ્યો છે, પણ જ્યાં સુધી આપણી વૈષ્ણવતાનું જ્ઞાન નથી તો વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો શું કામનો? કરોડો રૂપિયાનો હીરો તમને મળ્યો હોય પણ એના મૂલ્યનું જ્ઞાન હોય તો ધનવાન ન બનાય. પારસમણી તમને મળ્યો હોય, તમે એને પથ્થર સમજો તો પારસનો ઉપયોગ શું? કે છે ને એકવાર એક ગામમાં એક સંત ચાતુર્માસ કરવા એક જળાશયના કિનારે રોકાયા. દરરોજ એક ધોબી ગામના કપડા ધોવા આવે, ભાવથી પેલા સંતના વસ્ત્ર પણ ધોઈ આપે, સેવા કરે. ચાતુર્માસ પૂરો થયો, સંત વિદાય થવા લાગે. વિચાર્યું કે આને 4.5 મહિના મારી સેવા કરી છે, કઈક એને આપતો જાઉં. પોતાની જોડીમાંથી પારસમણી કાઢીને પેલા ધોબીને આપ્યો. હવે બીજા વર્ષે પણ અનાયાસે સંતને ત્યાં જ રોકાવાનું થયું અને સંતે જોયું કે એ જ ધોબી પાછો કપડા ધોવા આવ્યો. વિચાર્યું કે ગયા વર્ષે મેં પારસમણી આપ્યો હતો અને હજી ગામના કપડા ધોવે છે. સંતે પૂછ્યું ભાઈ યાદ છે તને ગયા વર્ષે મેં એક પથ્થર આપ્યો હતો? અમારા બહુ સરસ, દરરોજ એનાથી ઘસી ઘસીને નાવું છું. કરે મૂર્ખા, મેં તને પારસમણી આપ્યો હતો કે પેલા કેવું હતું ને. એમ વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો છે, પણ જ્યાં સુધી આપણી વૈષ્ણવતાનું જ્ઞાન નથી ત્યાં સુધીની કિંમત શું? એટલા માટે દુર્ભાગી ગયા છે. વ્રજ લીલાનું સ્મરણ કર્યું. ત્યાર પછી પ્રશ્ન પૂછાયા છે કે માણસ સુખ મેળવવા માટે હંમેશા પ્રયત્ન કરે છે, સુખ મળતું નથી, પણ ઉલટું જીવનમાં દુઃખના ઢગલા આવે છે. એનું કારણ શું? સુખાય કર્માણિ કરોતિ લોકો નતૈ સુખમ માન્ય દુઃખ પારમેવ. પ્રત્યેક જીવ સુખ મેળવવા પ્રયત્ન કરે છે. દુઃખ આવવાનું કારણ શું? તો દુઃખના 7 દ્વાર બતાવ્યા છે. દુઃખનું પહેલું દ્વાર છે દુરાચાર. જેના જીવનમાં આચાર વિચાર નથી. જો હું વારંવાર કહું છું, આજે આચાર વિચાર અપરસ કે પવિત્રતા કેવલ વૈષ્ણવ માટે નથી. આપણા લોકોની બહુ મોટી ગેરસમજ છે. આ એઠવાડો જૂઠવાડો સૂતક વર્ધી માસિક આ બધું પાળવું પડશે એટલે ઠાકોરજીની સેવાથી આપણે વંચિત રહીએ છીએ.
તમે વૈષ્ણવ છો કે કોઈ પણ સંપ્રદાયનો અનુયાયી, તમે જો હિન્દુ છો, વૈદિક ધર્મનું પાલન કરો છો, ઠાકોરજીની સેવા એ આપણો પુષ્ટિ માર્ગી વૈષ્ણવનો પ્રભુ સાથેનો દાસભાવનો સંબંધ પ્રેક્ટિકલી જીવીએ છીએ. પણ જો તમે હિન્દુ છો તો આચાર વિચાર દરેક માટે છે. આચાર પ્રભો ધર્મ મનુસ્મૃતિ આદિ ગ્રંથોએ કહ્યું છે દરેક હિન્દુ માટે જરૂરી છે. એ દરેકની જવાબદારી છે. આચાર વિચાર અને શુદ્ધતાથી આરોગ્ય પવિત્રતા બધાનો વિચાર કરી આપણા ધર્મશાસ્ત્રોએ આપણને જીવન પ્રણાલી આપી છે. એટલે એનું ધ્યાન રાખવું જોઈએ. જ્યાં આચાર વિચાર ન હોય ત્યાં ધર્મ ન હોય, અને ધર્મ ન હોય ત્યાં પ્રભુ ના હોય. એટલા માટે જરૂરી છે. દુઃખનું બીજું દ્વાર છે દુસ્સંગ. જેને દુસ્સંગ લાગ્યો છે, ખોટા રવાડે ચડી ગયો, એના જીવનમાં દુઃખ આવશે. દુઃખનું ત્રીજું દ્વાર છે દુર્બુદ્ધિ. જાકો પ્રભુ દારૂનું દુઃખ દે તાકી મતિ પહેલે હર લઈ. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થાય, એનો સર્વનાશ થાય. દુઃખનું ચોથું દ્વાર છે દુરાગ્રહ. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો જ્યારે હઠાગ્રહ કે દુરાગ્રહ થાય, આના વગર નહીં ચાલે. માણસ દુઃખી થાય, કેમ કે બધી વસ્તુ ક્યારે બધાને મળતી નથી. દુઃખનું પાંચમું દ્વાર છે દુર્વ્યસન. વ્યસની માણસ હંમેશા દુઃખી હોય. સંસ્કૃતમાં વ્યસન એટલે દુઃખ. માણસ પરાધીન બની જાય, એક પ્રકારનો માનસિક ગુલામ બની જાય. પોતે દુઃખી થાય અને પરિવારના લોકોને દુઃખી કરે. આખું જીવન પરાધીન બનવું પડે. પરાધીનતાથી મોટું જીવનમાં કોઈ દુઃખ નથી. વ્યસન કોને કહેવાય? તમે જુઓ કે મંદિરમાં દર્શન કરવા જઈએ કે કથા સત્સંગમાં આવીએ કે માવા બીડી પાન ગુટકા પર પ્રતિબંધ હોય. એક ભાઈ કથા સાંભળવા માટે આવ્યા, એને બીડી પીવાનું વ્યસન. 1.5-2 કલાક તો નીકળી, પણ પછી એવી તરત લાગી, ના રેવાયું. તો વ્યસન કોને કહેવાય? કે 3 ઇંચની બીડી 6 ફૂટના માણસને ઉભો કરીને દરવાજાની બહાર ઢળી જાય, એનું નામ વ્યસન. માણસ પરાધીન બને, દુઃખી થઈ જાય. દુઃખનું છઠ્ઠું દ્વાર છે દુર્ભાગ્ય. ભાગ્યમાં દુઃખ લખ્યું છે, દૂર ન થાય. ગમે તેટલી કોશિશ કરો, કારણ કે કર્મથી ભાગ્ય લખાય છે, અને એ કર્મોના કારણે દુઃખ અને સુખ જીવનમાં આવે છે. કે છે ને એકવાર એક પતિ પત્ની અને એનો બાબો બહુ દુઃખી પરિવાર, તૂટેલા ફૂટેલા ઝૂંપડામાં રહે, માંડ ખાવાનું મળે. શિવજી ને પાર્વતીજીની સવારી નીકળી. પાર્વતીજીથી આ પરિવારનું દુઃખ સહન ના થયું. શિવજીને કે સ્વામી, મારી ઈચ્છા છે ને તમે સુખી કરો. શિવજી કે જો દેવી, એમના ભાગ્યમાં દુઃખ લખ્યું છે, મારાથી કઈ ના થાય. કે ના, ભલે ગમે તે થાય, પણ તમે સુખી કરો. સ્ત્રી હટ. શિવ કે સારું, કોશિશ કરું. ત્રણેયને શિવજીએ બોલાવ્યા. ત્રણેયને વરદાન આપ્યું કે સવારે સ્નાન કરીને તમે જે પહેલી વસ્તુ માગશો, જે કામના કરશો, તમને મળી જશે. પેલી સ્ત્રી હતી, પત્ની હતી, સવારમાં નાહી અને બોલો ભગવાન પાસે શું માગ્યું હશે? દરેક સ્ત્રીની શું ઈચ્છા હોય? પ્રભુ પાસે માગ્યો કે એવા સંસારની સૌથી સુંદર સ્ત્રી બની જાઓ, મિસ વર્લ્ડ બની જાઓ. અને પેલી એકદમ સુંદર બની ગઈ. ઘરની બહાર સ્નાન કરી માથું સુકવતી હતી. રાજાની સવારી ત્યાંથી નીકળી અને રાજાની નજર આ સુંદર સ્ત્રી પર પડી. વિચાર્યું, આટલી સુંદર સ્ત્રી, આ તો મારી રાણી બનવાને લાયક છે, આ ઝૂંપડામાં શું કરે છે? આઈએ પેલીને પૂછ્યું, તું મારી રાણી બનીશ? પેલી દોડીને ઘોડા પર ચડી ગઈ. રાજા મહેલમાં લાવ્યો. અહીંયા સવારે પોતાની ઘરવાળી ન દેખાઈ એટલે પેલો એનો પતિ શોધવા માટે નીકળ્યો. શોધતા શોધતા રાજાના મહેલમાં આવ્યો. આ પોતાની પત્નીને જોઈ, આટલી રૂપાળી પણ છે તો મારી પત્ની. રાજાને કહ્યું, મહારાજ લાગે છે કે ભૂલથી તમે મારી પત્નીને લઈ આવ્યા છો, મને આપો, એને લઈ જાઓ. રાજાએ પેલીને પૂછ્યું, તું આને ઓળખે છે? ના, મેં ક્યારે એને જોયો નથી ને. રાજાએ સૈનિકોને કહીને બહાર કઢાવી મૂક્યો. પેલાને ગુસ્સો આવ્યો. સવારે નાહીને ભગવાન પાસે માગ્યું કે મારી ઘરવાળી બિલાડી બની જાય. પેલી બિલાડી બનીને રાજાના પલંગ પર બેઠી.
રાજાએ બિલાડી જોઈ, લાત મારીને બહાર કાઢી મૂકી. પેલો બાબલો રડવા માંડ્યો. નાઈને ભગવાન પાસે માગ્યો કે મારી મમ્મી પેલા જેવી મારી મમ્મી બની જાય. સમજ પડી? ત્રણેયને વરદાન મળ્યા, પણ જ્યાં હતા ત્યાં, કેમ કે ભાગ્યમાં દુઃખ લખ્યું હતું. દુઃખના બીજા ઘણા કારણો બતાવ્યા છે. હંમેશા ગયું ગુજર્યું રડ્યા કરે એ માણસ દુઃખી હોય. ઘણા લોકોને ટેવ હોય ભૂતકાળમાં જીવતા હોય. 25 વર્ષ પહેલા મારી પાસે કઈ નતું, એક નાનકડી ઓરડીમાં રહેતા હતા, તમારા ભાઈ ઘેર ઘેર સાડી વેચવા જતા હતા. હવે આજે ગાડી છે, બંગલો છે, એન્જોય કર ને. ગયેલા દુઃખને શું કામ યાદ કરે છે? 10 વર્ષ પહેલા મારી સાસુ એવું મેણું માર્યું ને, સાસુ ગયા ને મેણું ગયા, હવે રડીને શું ફાયદો? કે છે ને કે વીતેલા દુઃખોને યાદ કરો ને તો દુઃખ પણ વિચારે બહુ યાદ કરે છે ને, ચાલ જઈને મળી આવો, પાછું આવીને ઉભું રહે. ભૂતકાળમાં ના જીવો, ભવિષ્યના ભયથી ભયભીત ના થાઓ. આમ થશે તેમ, જે થશે પ્રભુની ઈચ્છાથી થશે, આપણી ઈચ્છાથી નહીં થાય. એના ચરણનો આશ્રય કરો. વર્તમાનમાં જીવો. વર્તમાન ભગવાને આપેલી સૌથી મોટી ગિફ્ટ છે, એટલે તેને પ્રેઝન્ટ કહેવાય છે. વર્તમાન પ્રભુને સમર્પિત કરો. ભવિષ્યનો આધાર વર્તમાન પર રહેલો છે. જેના જીવનમાં અતિશય ક્રોધ હોય, હાઈ વોલ્ટેજ રહેતો હોય, એ હંમેશા દુઃખી હોય. ક્રોધી માણસ ક્યારે સુખી ન થાય. પેલા એક ભાઈ બહુ ક્રોધી સ્વભાવના, દરરોજ 5 વાગે આવે ને ગરમ ગરમ ચા પીવા માટે જોઈએ. ઘરવાળીને તૈયાર રાખવી પડે, નહીં તો આવી બને. એક દિવસ 10 મિનિટ લેટ આવ્યા, પેલી ચા ઠંડી થઈ ગઈ. કપ હાથમાં આપ્યો, થોડી ઠંડી થઈ ગઈ. પેલાનો પારો છટક્યો. બિચારી પેલી ઘરવાળી ધ્રુજવા લાગ્યા, ચા ક્યાં ગરમ કરું? દીકરો કે મમ્મી પપ્પાના માથા પર મૂક ને, હમણાં ગરમ થઈ જશે. ક્રોધી માણસ દુઃખી હોય. દુષ્ટ અને મૂર્ખની મિત્રતા કરનારો ક્યારે સુખી ન થાય, અને આળસુ અને લાલચુ માણસ સુખી ન થાય. દુઃખનું કારણ માણસને આજે કેવલ સુખી નથી થવું, પણ બીજાથી વધારે સુખી થવું છે. મારા ઘરે 40 ઇંચનો ટીવી છે, પણ પાડોશીના ઘરે 60 ઇંચનું કેમ લાગી ગયું? મારી પાસે ટોયોટા છે, પેલા પાસે મર્સિડીઝ કેમ આવી ગઈ? આ માણસને દુઃખી કરે છે. આવક કરતા વધારે ખર્ચો કરનાર હંમેશા દુઃખી હોય. અને પારકાના ઝઘડા હંમેશા ઘરમાં લઈ આવે દુઃખી. કાજી દુબલે કહ્યો હતો કે ગાંવ કી ફિકર મેં. આ બધા દુઃખના કારણ બતાવ્યા છે. તો કે સુખ ક્યાં મળે? તો કે સુખસ્ય મૂલમ ધર્મ. ધર્મના આચરણમાં સુખ રહેલું છે. ધર્મના મૂળમાં સુખ રહેલું છે. ધર્મ હશે ત્યાં પ્રભુ હશે, એ તમને પ્રભુના ચરણ સુધી પહોંચાડશે. મિલતા હૈ સચ્ચા સુખ કેવલ ભગવાન તુમારે ચરણો में. ઠાકોરજીના ચરણમાં કેવલ સુખ મળે છે. ત્યાર પછી કથા કઈ છે વામન અવતારની, તૃતીય સ્કંદના ક્ષમા કરજો, વારા અવતારની તૃતીય સ્કંદની મુખ્ય 2 કથાઓ છે. વારા અવતાર અને કપિલ અવતાર. હમણાં એક નવું પિક્ચર નીકળ્યું છે, એનિમેશન મૂવી, મહા અવતાર નરસિંહ. પેલું નાલો ભલે તમે જોયું, સારું પિક્ચર છે, પણ આ પિક્ચર ખરેખર જોવા છે. હું ફિલ્મ કલ્ચરનો વિરોધી છું, પણ અમુક સિનેમા એવા આવે છે જેમાં સારા સંસ્કાર મળે છે આપણને. 2 અવતાર એમાં બતાવ્યા છે, વારા અવતાર અને નરસિંહ અવતાર. વાસ્તવમાં તમે જો, બાળકોને પણ એટલી મજા આવશે. અમે અમારા પાઠશાળાના બાળકો માટે સ્પેશિયલ શો રાખ્યો હતો. એનો જે પ્રહલાદજીની ભક્તિ બતાવી છે એની અંદર, જે દ્રઢતાને જે આશ્રય બતાવ્યો છે, ખરેખર હૃદયને સ્પર્શી જાય. વાસ્તવમાં આવા સિનેમા આવવા જોઈએ. જે બુદ્ધિ બગાડે, સંસ્કાર બગાડે, એનાથી તો ઉલટું નુકસાન થાય છે. હિરણાક્ષ પૃથ્વીનું હરણ કરીને લઈ ગયો, રસાતલમાં રાખી. બ્રહ્માજીએ વર્ષો સુધી વિચાર્યું કઈ રીતે બહાર કાઢું. બ્રહ્માજીની નાસિકામાંથી અંગુષ્ઠ જેટલું વારાનારાયણનું સ્વરૂપ પ્રગટ થયું. રસાતલમાં જઈ હિરણાક્ષ સાથે યુદ્ધ કરી માર્યો. પૃથ્વીને મુક્ત કરી મનુષ્ય રૂપાને સોંપી. હિરણાક્ષની કથા કહી.
સનત કુમારો વૈકુંઠના 6 દ્વાર ઓળંગી 7મા દ્વારે ભગવાનને મળવા આવ્યા. દ્વારપાલ જય વિજયને રોક્યા. કે છે ને ઘણી વાર ચા કરતા કેટલી ગરમ હોય, મોટા મિનિસ્ટર કે વીઆઈપી હોય, ડાઉન ટુ અર્થ હોય, દીનતાવાળા હોય, પણ આસપાસના લોકો છે ને એ થોડા હાઈપર હોય, કોઈને ના પહોંચવા દે. 3 વાર વિનંતી કરી જય વિજયે રોક્યા. માણસના જીવનમાં જય ને વિજય મળતા હોય ને વાસ્તવમાં એ જ ભગવાન સુધી પહોંચતા અટકાવે છે. શ્રાપ આપ્યો, પ્રભુની આટલા નજીક રહો છો ને છતાં ભક્તોને પ્રભુ સુધી પહોંચતા અટકાવો છો, અસુરો જેવું કામ કરો છો. 3 વાર તમે એમને અટકાવ્યા, 3 વાર તમારે અસુર યોનિમાં જન્મ લેવો પડશે. શ્રાપ મળ્યો. પણ શાપ પણ ઘણી વાર ઉદ્ધારનું કારણ બને છે. મહાપુરુષોનો શાપ પણ ઉદ્ધારનું કારણ બને છે. પરીક્ષિતને શાપ મળ્યો તો ભાગવતની કથા શ્રવણ થઈ, મુક્તિ મળી ગઈ. ભગવાન ચમક્યા, સેવકનો અપરાધ એ સ્વામીનો પણ અપરાધ છે. મારા સેવકોએ અપરાધ કર્યો, મારે પણ એમના ઉદ્ધાર માટે અવતાર લેવો પડશે. પહેલી વખત હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ થયા તો ભગવાને વારા અવતાર અને નરસિંહ અવતાર લઈ ઉદ્ધાર કર્યો. બીજી વાર રાવણ અને કુંભકર્ણ થયા તો રામાવતારમાં ઉદ્ધાર કર્યો. અને ત્રીજી વાર દંત વક્ર અને શિશુપાલ થયા તો કૃષ્ણાવતારમાં ભગવાને ઉદ્ધાર કર્યો. સુદર્શન ચક્રથી એમનો વધ કર્યો. ભગવાન જેને સુદર્શનથી મારે એને પછી મુક્તિ મળે, ફરીથી જન્મ નથી લેવો પડતો.